હરિરસ પીવા જેવો છે ભા મારે ન તો પીવો રે મારે ન તો પીવો રે મને ન તો પીવો પરોણે પાયો રે હરિરસ પીવા જેવો છે में तो पेलो पियालो पीदो में तो पेलो पियालो पीदो मने दानव थे मानव बनायो रे हरिरस पीवा जेवो छे
मैं तो बोलतो वालम मीठो रे रस पीवा जेवो मैं तो बोलतो मैं तो बोलतो वालम मीठो रे रस पीवा जेवो महापुरुषे बहुत सुंदर इशारो कर्यो साहेब मारे नतो पीवन मन पायो गुरु शरण जाता हुदी तो आगू पासू हतुं पण जे ते वखत ज्ञान पसंद साहेब आनंद थयो हो पसंद बीजो ने कहेवा माटे पीवा जेवो छे ल्या पीवा जेवो छे पण एवो परिब्रह्म परमात्मा ये महापुरुषों कैसे जाम पे जाम तू पिए जा रात को पिएगा तो सुबह उतर जाएगी भाई तू ऐसी हरि रस की प्याली पी ले ये तेरी जिंदगी सुधर जाएगी बाप एक वक्त हरिना नामनो रस पीतो छो केवो लागे छे पण एंजिन हंगाती ज्वाइंट रह्यो छो लठ्ठा ने हरी गया तो एंजिन वगरना डब्बा कोई कोमना नहीं भले एंजिन एक होय अन डब्बा होय पण ए होय हो डब्बा एंजिन जाई कन जोय जोय ने जीवन ની અંદર મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે બાપ કે રામ નામ की औषधि खरे खंत से खाए अंग पीड़ा व्यापे नहीं न महारोग मटे तो कयो महारोग से जलंबुन मरवू ये रोग मटाड़वो होय तो भी राम नामनी औषधि सदगुरु जोड़े से बा नाम लिया तेने सब लिया सकल शास्त्र का भेद बिना नामे नर नर के गया पट पट चारे गोम में आया हो जो नोम में भूलिए तो आखू गोम फड़िए तो कोई घर बतावे आ गोम में कदाच अमी आईए प्रवीण भाई नु नाम भूली जीए तो आखा सागरो हम फरीए बोलो कोई घर बतावे पण गोम में आया हो नोम जो याद रही जाए हो यादी में नोम राखवानो नाम लिया तेने सब लिया
सकल शास्त्र का भेद, आखा शास्त्र नो भेद ये छे नाम। तो कयु नाम? नाम ज काशी, नाम ज गंगा, नाम तीर्थ ने धाम, सचरा चरमो नाम अविचर ठालो मरे ना ठाम। सुनजो कोई ज्ञानी निशान है, सेलड़ी माथी सार काढोन साकड़ पड़ियो नाम। नाम हमें तो निश्चय किया, एज अमारो राम। जे नाम नक्की थाय सदगुरु चरण में, एज हाचो राम से साहेब। અને એટલે મહાપુરુષે કીધું કે નામે પાતક સૂટ્યા, નામે નાસે રો। એવું નામ જો, એવું નામ જો તમારા હાથમાં આવી જાય તો તમારો રોગે મટી જાય। એક વખતના માટે તમે જો ગામમાં ઝઘડો થયો, પ્રસંગોપાત મહેમાન પરુણા આયેલા, એમાં એક ભાઈએ નવી નવા લગ્ન કરેલો, એ ભાઈ આવી ગયેલો માય, અને ગામમાં ઝઘડો થયો, પછી ઝઘડો શોન થયો, પોલીસ આવી ડબ્બામાં ભરી ભરીને બધો લઈને હેડી, બધાને જેલમાં પૂરી દીધા। પછી આવા મહારાજ જેવાના બધા આગેવાનો કે ભાઈ સાહેબ કે અમારા ગામના હોય એટલો રાખો ને, અમારા મહેમાનોને કાઢો। તને નવા નવા લગ્ન કરેલા એમ આપ્યું રહી ગયેલા, એટલે હવે વન કોઈ ઓળખા નહીં, કારે ગામના છે કે બહારના છે। ઓળખતા હતા બધો મહેમાનો બહાર કાઢ્યા, પણ હારે મોય રહી ગયેલા। એટલે પેલી દીકરી રોવે, એટલે એને માયા બાપ એને પૂછ્યું કે કેમ રોવું છે, કે એમ હોય ગયા છે જેલમાં। એટલે કે ના હોય તો કામ કરો તો જાઓ અને હંગાતી અને તમે ઓળખીની વન બહાર કટાવો। તો જમાદાર ને વાત કરી, એટલે જમાદાર કે બેટા આ બાજુ આવી તાણું, આમ બાજુ દીકરીનું ભીરા છે અને એક ને માંથી કાઢવાનું ચાલુ કર્યું, કે આ રહ્યા કે ના, કે આ રહ્યા કે ના, આ રહ્યા કે ના, એમ કરતા કરતા યુવાના આયા ને એટલે બોલવાનું બંધ કર્યું। આમાં બોલવાનું બંધ કરે એટલે જમાદાર સમજી જાય કે ના સમજી જાય? જમાદાર ને પૂછ્યું કે આ રહ્યા, એટલે બોલવાનું બંધ કર્યું, પણ આમ કર્યું, ઈશારો કર્યો, એટલે પછી ખબર પડી કે આ એના ઘરવાળા છે। બોલો આમાં આ વગર બોલે ખબર પડે છે કે નહીં પડતી? વાણી અમારી ફીર ગઈ આ તને આ દે, ખારી સો મીઠી પીએ તો મારો સદગુરુનો ઉપદેશ। તમારું બોલવાનું બંધ થઈ જાય સાહેબ। અને એટલા માટે મહાપુરુષે ઈશારો કર્યો કે નામ તમારે કાયા નથી ને કરો છો સર્વના કામ। નામ તમારે કાયા નથી, કરો છો સર્વના કામ। નામ તમારે રંગ કેવો છે, સફેદ છે કે શ્યામ? સુનજો કોઈ જ્ઞાની નિશાન। તમારા નામથી આખા જગતનો વ્યવહાર થાય, તમારા નામથી આખો સંસાર ચાલે, તમારા નામથી આખું બ્રહ્માંડ ચાલે। પણ એવું નામ છે, એવું નામ જેને જાણ્યું તો વેદ 4 ભણ્યો, પણ જેને ભેદ જાણ્યો એ તો તરત ખરો બન્યો સાહેબ। એ નામનો ભેદ કોઈ એવો સદગુરુ મળી જાય તો 100% સાહેબ આપણને બતાવી શકે સાહેબ। પણ આપણને ભેદ હમ જાય, આપણામાંથી અવિદ્યા દૂર થાય તાણ જ પા। ગમે એટલું તમે ગુરુ કરાવો, કંઠી બોધ લઈ લ્યો, પણ માયથી અણશ્રદ્ધા ના જાય તો સુધી। આ તો એક બુન દશામાં પ્રસન્ન થયો, દશામાં પ્રસન્ન થયો, તમે જો તો ભાઈને ગુરુ કરાયેલા ને બુન કોરી તાકોલ, તે દશામાં તમે જો પ્રસન્ન થયેલો તો કંકુ આખું ગોમ પગે લાગવા જાય, અને તું કે ખરો લે એક નહીં માનતો આખા ગોમ નું કલ્યાણ કઈ નાખું। એટલે બધા ક્યારે એક ચીયો નહીં માનતો। આમ કરતા કરતા તમે જુઓ તો ભાઈ માહિતી ફીલ થવા માંડ્યું। હો જે જાય આમ કઈ પજે લાગે, જે જાય એમ પજે લાગે, પછી રાગરીને બધા કહેવા માંડ્યા કે એક ચીયો નહીં માનતો, તાન ચર્ચા બહાર આવી કીનો ધણી નહીં માનતો। એટલે બધા વડીલો ભેગા થઈને કે આખો ગોમનું કલ્યાણ થાય છે, હેડ કે તું પજે લાજી લઈ યાર। પેલો કે યાર તમે કહેશો એવું નથી, પણ કે આ જોતો નહીં કે આવી સાક્ષાત માતાજી તારા ઘેર આવી છે, તું માનતો નહીં? જેટલી કંકુ ગળા છે। પેલો ભાઈ કે ચોહી કાઢા છે, મને ખબર છે,
એનો ભેદ હું જાણું. તમે મોનો છે બરાબર છે, મારે નહીં મન કે હેડકા આખા ગામનું કલ્યાણ થઈ જાય કે તરી વર્ષો લગ્ન કર્યા છું, મારું કલ્યાણ નહીં થયું, તમારું હું કપાળ થાય. પેલા વડીલો કે આખા ગામનું થશે હેડ તો ખરો, પણ કે આવું ખરો, પણ તમે બધા પજે લાગો એટલે શું કે સૈકન જઈ. એટલે અમે તો પજેલાજી કહે છે સારું કરજો માતા, કે મારે માં કહેવાની, મારે તો ઘરવાળી થાય છે, મારે થોડી માં કહેવાય. સમજુ હતા કે તારા કશું બોલું નહીં, ખાલી હાથ જોડી દે કે હેડ તો ખરો, કે આખી જિંદગીથી જોરું છું હાથ તો બંધ કર, આ બધું બંધ કર, છું કોમ બધું કોમ કરીશ. અરે યાર હેડ ને યાર, વડીલોને કેવું માની ભાઈ શિકન છો, તમે જો તો બૂન તો બેઠેલી આવી રીતે પાઠ ઉપર, અને તમે જો તો સુટ્ટા વાળ મૂચીને જેમ જનતા મેલાવી હાય ભાઈ ભાઈ બાપા ચાલુ થયું. અલ્યા ભલ ભલો ને નમાયા છે તારી હું હેસિયત. પણ આજ તું મારા શરણે આવ્યો છે માજ માજ, આજ તો માગતા ભૂલો હાલતા ભૂવો. પેલો ભાઈ કે મારા કશું નહીં જોતું, અલ્યા માજી લે આજ હું રાજી છું તારા ઉપર, આખા ગામનું કલ્યાણ કરું, આજ તારું કલ્યાણ કહી નાખું. પેલો ભાઈ કે વચનમાં રહીને બોલું છું કે વચન બાર, અરે કે વચનમાં રહીને બોલું છું માજ, આજ તું માગે તને આલી દેવું છે. પેલો ભાઈએ કાયો થયેલો કે તારી ફારગતી હાલ. પેલી બુનનો વાયરો જ બંધ થઈ ગયો કે હાય હાય હાઈટ હોય છે બીજો શું થયો. એમ જો આવો કોઈ સદગુરુ મળે તો 100% અજ્ઞાનતા જાય ને જાય. અને ત્યારે મારા સંત મહાપુરુષોએ સુંદર ઇશારો કર્યો છે સાહેબ, એ જાગ જીવ લેડા આ ભવસાગર ને કોઠે આવેલું નાવ ડૂબે છે. પાડો તાળી, કોઈ તારો લખવો નહીં થાય, કોઈ તારો અટક નહીં આવે. જાગ જીવડા ભવસાગર ને કોઠે આવેલું નાવ ડૂબે છે. એ તારી ઓખોમાં
પાપના પોટલોનો પારે ને ધીરે જાવ જીવડા ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે એ ભવસાગર ને ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે ભાઈ તારી નાવનો વેમ ને વંટોળ ઘણા એ તારી નાવનો વેમ ના વંટોળ ઘણા ઘણા એ અલ્યા થોડા ધાગાથી કામ નહીં ચાલે રે જાગ જીવડા ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે ઓહો ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે ભાઈ એ તમે નિર્ગુણ નાવિકને ગોતી લેજો તમે નિર્ગુણ નાવિકને ગોતી લેજો ભાઈ એ તારું નાવડું છે જે તરે જાશે જાગ જીવડા ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે ઓહો ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે નાવિક ભીખારામ બાપુ મળ્યા એ તને નાવિક ભીખારામ બાપુ મળ્યા એ દાસ પ્રભુના નાવડા વેલજી જાગ જીવલડા ભવસાગર ને કોટે આવેલું નાવ ડૂબે છે ધૈર્ય રેવાય કોઈ ધૈર્ય રેવાય કોઈ ધૈર્ય રેવાય સદગુરુ વિના કેમ રેવાય હો સદગુરુ વિના કેમ રેવાય એ ઓમ જેમ થાય અલ્યા ઓમ જેમ થાય સમજણ વિના બધું આગું પાછું થાય
સમજણી આવે તો બેડો પાર છે એ આત્મ જ્ઞાનનો દીપ પ્રગટાય છે રે 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 વાય કોઈ રે રે વાય રે વાય કોઈ રે વાય સદગુરુ વિના કેમ રે વાય હો સત્સંગ વિના કેમ રેવાય ગુરુજી વિના કેમ મહાપુરુષે બહુ સુંદર વાત કરી બાપ. જાગ જીવલડા ભવસાગરના કોઠે આયેલું તારું નાવ ડૂબી ન જાય. એના માટે કોઈક એવા માલવી પુરુષ મહાપુરુષ મળી જાય એમનું તું શરણ સ્વીકારી લેજે. આ તારી નાવની અંદર મોહ અને મમતા ઘણી છે. મોય વેર ઝેરના કોટા ખૂબ ભરેલા છે. એમાંથી જો બાકાત થઈ જવા માટે તો સત્સંગથી બુદ્ધિ વધે ઓથે વધે ઘાસ કુસંગીના સંગમાં બુદ્ધિનો થાય નાશ. કોઈ એવા મહાપુરુષનો સંગ થઈ જાય તો 100%